गुजरात में नहीं तो शू पाकिस्तान में जईने गरबा रमवाना मारे। पण आ तमे 5 वाग्यानो કહો છો, કેટલાય લોકોના પેટમાં દુખવા માંડ્યું કે આ 5 વાગ્યા તક ગરબા કેમ રમવા લઈએ। ગૃહમંત્રી એવું કે અહીં નહીં રમે તો કે પાકિસ્તાનમાં રમશે। એટલે વાત કાયદોની વ્યવસ્થાની છે કે તમારી તાકાત તો છે ને કાયદોની વ્યવસ્થા જાળવવા માટેની, બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની, અથવા તો તમારા ડિપાર્ટમેન્ટની એવી કોઈ તાકાત નથી કે જેના ખોફના કારણે અસામાજિક તત્વો આવી ઘટનાઓથી દૂર રહે। દિલ્હી સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું। એનું શું કરવું? એનું શું કરવું? એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે? હે? એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં? તો બધા જ એક સાથે બોલ માડી અંબે, બોલ માડી અંબે। ગયા વર્ષે બી મોડે સુધી ગરબા રમેલા તમે? કેમ રમેલા? આનંદ આવેલો? અને આ વર્ષે આનંદ જ આનંદ આવશે। 9 દિવસ તમારા માટે બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે, આપણે જે સ્થળ પર ગરબા રમવા જઈએ આપણી સંસ્કૃતિને બી ધ્યાનમાં રાખીને એ બધા ખેલૈયાઓ તૈયાર છો? એ મને તો લાગે છે તમે 12 વાગે જ થાકી જવાના છો। જરા જરા જોરથી સંભળાય એમ। પણ આ તમે 5 વાગ્યાનો કહો છો, કેટલાય લોકોના પેટમાં દુખવા માંડ્યું કે આ 5 વાગ્યા તક ગરબા કેમ રમવા લઈએ। એ ગુજરાતમાં ગરબા મોડે સુધી રમવા લેવા જોઈએ કે નહીં? રમવા લેવા જોઈએ કે નહીં? એ અમુક લોકોને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું। એનું શું કરવું? એનું શું કરવું? એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે? હે? એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં? તો બધા જ એક સાથે બોલ માડી અંબે, બોલ માડી અંબે। ગયા વર્ષે બી મોડે સુધી ગરબા રમેલા તમે? કેમ રમેલા? આનંદ આવેલો? અને આ વર્ષે આનંદ જ આનંદ આવશે। 9 દિવસ તમારા માટે બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે, આપણે જે સ્થળ પર ગરબા રમવા જઈએ આપણી સંસ્કૃતિને બી ધ્યાનમાં રાખીને આસો નવરાત્રીના પવિત્ર અને આધ્યાત્મિક તહેવારોની જ્યારે ઉજવણી નાચતા સાથે આપણે માં જગદંબાઓને પોતપોતાની કુળદેવીને પડલી અને એક આસ્થા સાથે વર્ષોથી જોડાયેલા છીએ, ત્યારે પહેલી નવરાત્રીએ માં જગદંબા 51 શક્તિ અંબાજીના ગામમાં આરતી કરી માં જગદંબા પાસે આશીર્વાદ માંગ્યા અને સમગ્ર દેશમાં, વિશ્વમાં અને સમગ્ર રાજ્યમાં ને તમામ ભાઈચારાની ભાવના વધે, તમામ ધર્મના લોકો, તમામ સમાજના લોકો હળીમળીને ભાઈચારાની ભાવના રાખે, તમામ ક્ષેત્રોમાં જ્યાં જે લોકો પ્રગતિ કરવા માગે છે ત્યાં એમની મનોકામના માં જગદંબા અંબાજી પૂરી કરે। ગઈકાલે મેં એક ગૃહ વિભાગ હોય કે અન્યને એક ગુજરાતની બેન દીકરીઓની સલામતી માટેની વાત મીડિયા સમક્ષ કહી કે જ્યારે સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળેલું હોય, 24 કલાકની અંદર 5 ઘટનાઓ મહિલાઓની યૌન શોષણ, છેડતી અને બળાત્કારની ઘટનાઓ બનતી હોય, એવા સંજોગોમાં ખેલૈયાઓ આસ્થા સાથે રમે, નવરાત્રીનો તહેવાર ઉજવે, એમાં કોઈ વાંધો ન હોઈ શકે। પણ એક રાજ્યના જવાબદાર એક ગૃહમંત્રી એવું કે અહીં નહીં રમે તો કે પાકિસ્તાનમાં રમશે। એટલે વાત કાયદોની વ્યવસ્થાની છે કે તમારી તાકાત તો છે ને કાયદોની વ્યવસ્થા જાળવવા માટેની, બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની, અથવા તો તમારા ડિપાર્ટમેન્ટની એવી કોઈ તાકાત નથી કે જેના ખોફના કારણે અસામાજિક તત્વો આવી ઘટનાઓથી દૂર રહે। અને જે આપણે પ્રણાલિકા છે કે આપણે નવરાત્રીનો તહેવાર કે આપણા ધાર્મિક જે તહેવારો છે
એ આસ્થા સાથે જ્યારે ઉજવણી કરતા હોઈએ ત્યારે આસ્થા સાથે જ આની ઉજવણી થાય. તમામ વડીલોને અને માતા પિતાઓને પણ મારી વિનંતી છે કે આપણે કોઈ પણ બેન દીકરી હોય, મહિલા હોય તો સમયસર નવરાત્રિના સમયે એ ઘર પાછી આવે અને શક્ય હોય તો એને એકલી નહીં પણ એના પરિવાર સાથે ગરબા રમવા જાય, જેથી કરીને જે ઘટનાઓ વારંવાર બને છે એ ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક આપણે ખાળી શકીએ અને આપણી બેન દીકરીને અસામાજિક તત્વોથી સુરક્ષિત રાખી શકીએ. એ પણ આજે આ નવરાત્રિના નિમિત્તે બધાને હું વિનંતી કરું છું. માં જગદંબા 51 શક્તિપીઠ અંબાજીને પ્રાર્થના કરું કે તમામ બેન દીકરીઓની રક્ષા કરે, અસુરી તત્વોનો નાશ કરી દેવી શક્તિઓનો વિજય કરે. એ માં જગદંબા અંબાજીને પ્રાર્થના કરું. દિલ્હી સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું. એનું શું કરવું? એનું શું કરવું? એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે? હે? એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં? તો બધા જ એક સાથે બોલ માડી અંબે, બોલ માડી અંબે. ગયા વર્ષે બી મોડે સુધી ગરબા રમેલા તમે? કેમ રમેલા? આનંદ આવેલો? અને આ વર્ષે આનંદ જ આનંદ આવશે. 9 દિવસ તમારા માટે બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ મારી આપ સૌને 2 હાથ જોડીને વિનંતી છે, આપણે જે સ્થળ પર ગરબા રમવા જઈએ આપણી સંસ્કૃતિને બી ધ્યાનમાં રાખીને એ બધા ખેલૈયાઓ તૈયાર છો? એ મને તો લાગે છે તમે 12 વાગે જ થાકી જવાના છો. જરા જોરથી સંભળાય એમ. પણ આ તમે 5 વાગ્યાનો કહો છો, કેટલાય લોકોના પેટમાં દુખવા માંડ્યું કે આ 5 વાગ્યા તક ગરબા કેમ રમવા લઈએ? એ ગુજરાતમાં ગરબા મોડે સુધી રમવા લેવા જોઈએ કે નહીં? રમવા લેવા જોઈએ કે નહીં? એ અમુક લોકોને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું. એનું શું કરવું? એનું શું કરવું? એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે? હે? એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં? તો બધા જ એક સાથે બોલ માડી અંબે, બોલ માડી અંબે. ગયા વર્ષે બી મોડે સુધી ગરબા રમેલા તમે? કેમ રમેલા? આનંદ આવેલો? અને આ વર્ષે આનંદ જ આનંદ આવશે. 9 દિવસ તમારા માટે બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ મારી આપ સૌને 2 હાથ જોડીને વિનંતી છે, આપણે જે સ્થળ પર ગરબા રમવા જઈએ આપણી સંસ્કૃતિને બી ધ્યાનમાં રાખીને આસો નવરાત્રિના પવિત્ર અને આધ્યાત્મિક તહેવારોની જ્યારે ઉજવણી નાચતા સાથે આપણે માં જગદંબાઓને પોતપોતાની કુળદેવીને પડલી અને એક આસ્થા સાથે વર્ષોથી જોડાયેલા છીએ, ત્યારે પહેલી નવરાત્રિએ માં જગદંબા 51 શક્તિ અંબાજીના ગામમાં આરતી કરી માં જગદંબા પાસે આશીર્વાદ માગ્યા અને સમગ્ર દેશમાં, વિશ્વમાં અને સમગ્ર રાજ્યમાં ને તમામ ભાઈચારાની ભાવના વધે, તમામ ધર્મના લોકો, તમામ સમાજના લોકો હળીમળીને ભાઈચારાની ભાવના રાખે, તમામ ક્ષેત્રોમાં જ્યાં જે લોકો પ્રગતિ કરવા માગે છે ત્યાં એમની મનોકામના માં જગદંબા અંબાજી પૂરી કરે. ગઈકાલે મેં એક ગૃહ વિભાગ હોય કે અન્યને એક ગુજરાતની બેન દીકરીઓની સલામતી માટેની વાત મીડિયા સમક્ષ કહી કે જ્યારે સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળેલું હોય, 24 કલાકની અંદર 5 ઘટનાઓ મહિલાઓની યૌન શોષણ, છેડતી અને બળાત્કારની ઘટનાઓ બનતી હોય, એવા સંજોગોમાં ખેલૈયાઓ આસ્થા સાથે રમે, નવરાત્રિનો તહેવાર ઉજવે, એમાં કોઈ વાંધો ન હોઈ શકે. પણ એક રાજ્યના જવાબદાર એક ગૃહમંત્રી એવું કે
કે અહીં નહીં રમે તો કે પાકિસ્તાનમાં રમશે. એટલે વાત કાયદોની વ્યવસ્થાની છે કે તમારી તાકાત તો છે ને કાયદોની વ્યવસ્થા જાળવવા માટેની, બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની, અથવા તો તમારા ડિપાર્ટમેન્ટની એવી કોઈ તાકાત નથી કે જેના ખોફના કારણે અસામાજિક તત્વો આવી ઘટનાઓથી દૂર રહે. અને જે આપણી પ્રણાલિકા છે કે આપણે નવરાત્રિનો તહેવાર કે આપણા ધાર્મિક જે તહેવારો છે એ આસ્થા સાથે જ્યારે ઉજવણી કરતા હોઈએ ત્યારે આસ્થા સાથે જ આની ઉજવણી થાય. તમામ વડીલોને અને માતા પિતાઓને પણ મારી વિનંતી છે કે આપણે કોઈ પણ બેન દીકરી હોય, મહિલા હોય તો સમયસર નવરાત્રિના સમયે એ ઘર પાછી આવે અને શક્ય હોય તો એને એકલી નહીં પણ એના પરિવાર સાથે ગરબા રમવા જાય, જેથી કરીને જે ઘટનાઓ વારંવાર બને છે એ ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક આપણે ખાળી શકીએ અને આપણી બેન દીકરીને અસામાજિક તત્વોથી સુરક્ષિત રાખી શકીએ. એ પણ આજે આ નવરાત્રિના નિમિત્તે બધાને હું વિનંતી કરું છું. માં જગદંબા 51 શક્તિપીઠ અંબાજીને પ્રાર્થના કરું કે તમામ બેન દીકરીઓની રક્ષા કરે, અસુરી તત્વોનો નાશ કરી દેવી શક્તિઓનો વિજય કરે. એ માં જગદંબા અંબાજીને પ્રાર્થના કરું.